ખરે ખરી કરી અરે હું એકવાર મારી પત્ની સાથે શાક લેવા ગયો એ મને કે 2 કિલો વટાણા લાવ મેં કીધું એમાં મને શું પૂછવાનું હોય તો મારી પત્ની કે પૂછવું જ પડે ને આ વટાણા ફોલવાના તમારે છે ને લો કરો વાહ અરે અત્યારની બાયની વાત જ છોકરો અત્યારની ફરજિયાત તો જુઓ મારી દીકરીના હાથમાં મોબાઈલ આવ્યો એટલે પતી ગયું આપણી સાથે વાત કરતી અને કંઈકના ફોન આવે એટલે હાલવા માંડે આપણે શું ખેતરમાં ઊભા ચાડ્યા છીએ હા મન તો બધાને હાથમાં મોબાઈલ આવ્યો એટલે કરતો મોટી જાણે કે ધીરુભા અંબાણી જોઈએ અરે એમાંય વળિયા જીવો આવ્યો ને એટલે છોકરા બગડ્યા એટલે પણ એનું નામ જીવો કોણે રાખ્યું એનું નામ તો મરો રાખવાનું હતું મોબાઈલ આવ્યો એટલે કેમેરો ગયો મોબાઈલ આવ્યો એટલે ઘડિયાળ ગઈ મોબાઈલ આવ્યો એટલે બેટરી ગઈ મોબાઈલ આવ્યો એટલે ટપાલ ગઈ મોબાઈલ આવ્યો એટલે કોમ્પ્યુટર ગયું અને એમાંય વળિયા મોબાઈલ આવ્યો ને એટલે બધાની નિરાશ જાય અને જો વળી આપણો મોબાઈલ આપણી ઘરવાળીના હાથમાં આવે ને એટલે આપણે પણ ગયા એ ઓ આછો મોબાઈલના કારણે આ છોકરા બગડ્યા છે કે મોબાઈલ એમના મા બાપ હોય એમ બગડ્યા છે કે મોબાઈલ એમની મા બાપ હોય એમ એ આજના છોકરાની વાત જ ન થાય લીમડી મે કહેવાય ને કારોલ જઈને બેઠા હોય અવાડા નાટા કાઢે હાલો આપણી વાત એવું લાગે જોઈને તૈયાર કરીને નિશાળે મોકલીને આવે તારે પડેલા કાગળે જેવા હેતેના છોકરા લા કાલે મેં ગોલાના પછડાના છોકરાને કીધું કે તારો છોકરો પથરાના ઘા કરે છે કોઈકને વાગી જાય છે તો ઈ કે એલા પણ ઈ તો મારો છોકરો નતો ઈ તો મારો ભાણિયો હતો મારો છોકરો જો તમારા બૂટમાં ઊભો પાણી ભરે અરે મારા છોકરાને સાહેબે પૂછ્યું કે 15 ફળના નામ બોલ તો મારો છોકરો કે સાહેબ ગણો એક સફરજન એક ચીકુ એક જામફળ અને એક ડઝન કેળા થઈ ગયા ને 15 લ્યો કરો વાહ આ આતાના પરજાની વાત મૂકો અને આપણી કરો છોકરાનો જન્મ થાય ને એટલે માં કહે નાક મારા જેવું છે અને બાપો તો કહે આયવું તો મારા જ જેવી છે અને કાકો કયો વાળ મારા જેવા છે અને જ્યારે ઈ છોકરો મોટો થાય અને ના કરવાનું કામ કરે એટલે બધા ઈ મત કે આ કોના જેવો પાકો છે વરામ ડાટા કાઢે તો ક્યારે પૂછશે નહીં આ બધી વાતો તો આ બધા તો નવરા છે આપણે નિર્વા છીએ હાલો નમસ્તે રામ રામ વસ્તુ જય હિન્દ ભારત માતા કી જય બોલાવજો ચાલે જો આપણે આવતા રહ્યા ધ્વજવંદન કરીને પછી ખોડિયાલ જયંતિ એટલા માટે ખોડિયાલમાં આવતા રહ્યા જોઈ લો વરઘોડો હતો અમારા ગામમાં જુઓ અમારું મંદિર છે ખોડિયાલ માનું
અને અમારા ગામના બધા સમસ્ત બધા ભેગા થઈ વરઘોડો કાઢ્યો હતો. અમારા ગામનું મોટું મંદિર છે આજે ખોડિયાલમાંનું. જોઈ લો, ગામજનો બધા ભેગા થયા. જોઈ લો વરઘોડો તો જોઈ લો. વધુ ભાગ અમારા ગામના જે મોટા માણસો હતો એમને બધા વરઘોડો કાઢ્યો હતો. જોઈ લો, જો ખોડિયાલમાંનો જે આપણે સામૈયા કર્યા હતા, ખોડિયાલમાંનો જે ફોટો હતો, જે વરઘોડો